મહુવામાં ભાદરોડના જાપે ભાવનગરી સમોસા ખૂબ જ પ્રખ્યાત છે. આપણી સમોસાની કહેવાય કે કેટલા વર્ષથી તમે આ સમોસા ભાવનગરી કેમ નામ રાખેલું છે? આમ એનું કારણ શું? બનાવવામાં આવે છે ને હાવ સરકાર માન્ય ભાવમાં વેચવામાં આવે છે. એ માટે અહીંયા લોકોની ભીડ બહુ સારી જેવી છે. અને આપણે 15 વર્ષથી એક દારૂ સતત ચાલુ છે. અને સારું એવું નામ મળ્યું છે, ગ્રાહકનો બહુ રિસ્પોન્સ છે, કોઈને નારાજ કરતા નથી. સામે જોઈ શકો છો સ્ટોલ છે, બધી વસ્તુઓ અહીંયાથી તૈયાર થાય છે, તળવામાં આવે છે, બરોબર. પછી સામે કહેવાય કે સ્ટોલમાં જાય છે ને ત્યાંથી રોજેદારો લેવા આવે છે, બરોબર. આ જલેબી બનવામાં કેટલી વાર લાગે? દહીં વડા છે, બટેટા છે, પાત્રા છે, ગ્રીન બટેટા, રેડ બટેટા, પછી ખમણ. ચિકન ની વેરાયટી છે, જોઈ શકો છો આ બધી તમે. શું પ્રાઇસ છે આની? અત્યારે ગાઈસ હું આવી ગયો છું KGL ફ્રોઝન માં, અને અહીંયા કહેવાય કે અવનવી પ્રોડક્ટ મળે છે ફીઝ ની, ચિકન ની. તો આપણે અંદર જઈએ છીએ અને જોઈએ છે કે કેવી અવનવી પ્રોડક્ટ. રમજાન માસ નિમિત્તે આપણી પાસે ચાઇનીઝ સમોસા છે, પંજાબી સમોસા છે, ચિકન સાટે છે, ચિકન સ્પ્રિંગ રોલ છે, કોકોમાલુ છે. હાય એવરીવન, કેમ છો? હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા, અને માહિર સોરઠિયા વ્લોગ ચેનલ ની અંદર તમારું સ્વાગત છે. દોસ્તો, આજે ઘણા સમય પછી ફરીવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. આજે છે રમજાનનું 9મું રોજુ, બરોબર ને. અત્યારે હું છું હાલ મહુવા ભાદરોડના જાપે ઇફતારી બજાર, ઇફતારી માર્કેટ ભરાય છે ત્યાં. આજે તમને આખી ઇફતાર જે મહુવાની જે માર્કેટ છે તમને એક્સપ્લોર કરાવવાનો છું. કેવી રીતની વસ્તુ બધી મળે છે, કેવી વાનગી મળે છે, શું શું પ્રોડક્ટ મળે છે, A to Z તમને માહિતી આપવાનો છું. અને આ વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે, જેથી કરીને તમને પણ ખબર પડે કે શું મહુવાની ઇફતારી બજાર માર્કેટમાં શું શું વસ્તુ મળે છે, સસ્તી છે, મોંઘી છે. A to Z તમને માહિતી આપવાનો છું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, સ્કીપ ન કરતા. ચેનલમાં પહેલી વાર રહો, નવા હો તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો આવા અવનવા અને વ્લોગ રિલેટેડ વિડીયો જોવા માટે. તો ચાલો હવે જઈએ છીએ ઇફતારી માર્કેટમાં. કેમ છે અરબાદભાઈ, મજામાં? તો આપણે પાસે શું શું વેરાયટી છે? પકોડા છે, સમોસા છે, કબાબ છે, ચાઇનીઝ સમોસા છે. કેટલાથી સ્ટાર્ટિંગ કેટલાથી થાય? 20 રૂપિયા ખાલી. ખાલી 20 રૂપિયા. બાકી બીજી પેટીસ છે, કટલેસ છે, પકોડા છે, એ બધું 10 રૂપિયા. એ બધું 10 રૂપિયા વાળું. અને 20 રૂપિયાથી કેટલા રેન્જ? હાઈએસ્ટ રેન્જ હા, એ 20 રૂપિયા સ્ટાર્ટિંગ 20 થી, બરોબર. તો શકો છો આ બધી વેરાયટી છે. તમે આને શું કહેવાય? સલ્લી. ચિકન ચલ્લી, પછી આ રોલ છે, ચિકન રોલ છે, આ 20 રૂપિયા વાળું. આ સમોસા. સમોસા કીમા ના આવશે. પછી આ શું છે? નરગીસ કબાબ. નરગીસ. બેદુ આવશે. બરાબર. એનો શું ભાવ છે? 10 રૂપિયા ખાલી. 10 રૂપિયા. આ બધું 10. જો આ પકોડા સાદા છે કે ચિકન વાળા? સાદા 10 રૂપિયા વાળા. જો ભાઈ આ રીતની કાંક વેરાયટી છે. આ સ્ટોલ છે તકદીર સમોસા. સ્ટોલની મુલાકાત જરૂરથી કરજો. તો ભાઈ ચિકનની વેરાયટી છે, જોઈ શકો છો આ બધી તમે. શું પ્રાઇસ છે આની? તમારે ગમે જેમ ખપતું હોય, હોનું જોતું હોય તો 50 રૂપિયા. એનું નામ શું છે? ચિકન. ચિકન ટિક્કા. પછી આ પકોડા છે. હા. બરાબર. ગુલાબ ખાસ 40 રૂપિયા. 40 રૂપિયા. શું નામ છે? ચિકન ગ્રેવી વાળી એનો શું ભાવ છે? 30 રૂપિયા. પછી આ ચિકન હમ 20 રૂપિયા. આ લેગ પીસ 50 રૂપિયા. 50 રૂપિયા. બર્ગર 30 રૂપિયા. પાવ 20 રૂપિયા. શું નામ છે એનું? રોલ છે, રોલ 40 રૂપિયા. તો ભાઈ જરૂરથી એકવાર વિઝિટ કરજો. અહીંયા તમે જોઈ શકો છો આવી અવનવી વાનગીઓ છે, બરોબર. ચિકનની આ 30 રૂપિયા ભાઈ. ઓકે. તો આપણી પાસે પ્રોડક્ટમાં અહીંયા શું મળશે? આપણી પાસે છે સીમાના સમોસા છે, સાદા સમોસા છે, પ્લસ પકોડા છે, ઘણી બધી આઈટમ રાખે સાબિર ને ભાવમાં શું કઈ રીતનું છે? ભાવમાં છે ખીમાના સમોસા છે એ 20 રૂપિયાના 3 છે, ઓલા છે 20 રૂપિયાના સાદા 4 આવે, પકોડાના 10 રૂપિયા છે. તો ભાઈ આવી રીતનું છે, બરોબર. ડઝન ના કેટલા રૂપિયા છે? 40 રૂપિયા ડર્જન ના છે. વેજ ના નોન વેજ ના 70 રૂપિયા. વેજ ના 40 રૂપિયા અને નોન વેજ ના 70 રૂપિયા, બરોબર. હવે આગળની બીજી આપણે સ્ટોલ ની મુલાકાત કરીએ છીએ. અત્યારે ગાઈસ હું આવી ગયો છું KGL ફ્રોઝન માં, અને અહીંયા કહેવાય કે અવનવી પ્રોડક્ટ મળે છે ફીઝ ની, ચિકન ની. તો આપણે અંદર જઈએ છીએ અને જોઈએ છે કે કેવી અવનવી પ્રોડક્ટ છે રમજાન ની. આ ગાઈસ એવી પ્રોડક્ટ છે ને કે આને તમારે 5 જ મિનિટમાં તળાઈ જશે, બરોબર. ઓલરેડી બધું આવે છે, ખાલી તળવાની છે. એમાં જો તમને ફિશ માં મળી જશે ફિશ ફિંગર, ફિશ ફ્રાઈસ, ક્રેબ સ્ટ્રાઇક, અમૃતસરી, એક આ સુરમી લેબર સ્ટ્રોક બાઇટ છે, ચટપટા. આ લોલીપોપ એક ચટપટાની પ્રોડક્ટ છે. આ ફિંગર પાર્ટી, આ તમે જોઈ શકો આ ચિકન ની પ્રોડક્ટ છે. ચિકન નેકલેસ, ચિકન પોપકોર્ન, ચિકન ચીઝ કટલેસ, ચિકન કંકી કબાબ,
ચિકન ચીઝ મોમોસ, તો અવનવી પ્રોડક્ટ છે. અને તમારે ખાલી છે ને 5 જ મિનિટ ફ્રાય કરવાની છે, એટલે તમારી ઓલમોસ્ટ કહેવાય કે બધી વેરાયટી બની જશે. અને આને તમે ઠંડી માટે ફ્રીજમાં પણ રાખી શકો છો, કોઈ પણ બગાડનો ઇસ્યુ આવતો નથી. તો જરૂરથી એકવાર વિઝિટ કરજો કેજીએન ફ્રોઝન ફૂડ્સ, ભાદરોડના જાપે. મહુવામાં ભાદરોડના જાપે ભાવનગરી સમોસા ખૂબ જ પ્રખ્યાત છે. છેલ્લા ઘણા વર્ષોથી કહેવાય કે સમોસા બનાવી રહ્યા છે. અને રમજાન નિમિત્તે સ્પેશિયલ શું પ્રોડક્ટ બનાવે છે, અને રોજેદારને કહેવાય કે રોજેદાર પણ લેવા આવે છે. તો આપણે ઓનર પાસેથી જાણશું કે એવી શું અવનવી વાનગીઓ છે તે બનાવતા હોય છે. અને સમોસામાં તો એમનું ખૂબ પ્રખ્યાત નામ છે, મહુવા ભાદરોડના જાપે ભાવનગરી સમોસાથી પ્રખ્યાત વખણાય છે. શું નામ છે તમારું? મારું નામ તોસીફ છે. અમારું સમોસાનું નામ પ્રખ્યાત કમુભાઈ ઇસ્માઇલભાઈ સમોસા વાળા તરફથી ઓળખાય છે. ને અમે 45 વર્ષથી અમારું સમોસાનું ચાલે છે. અમે મસ્જિદમાં દર રમજાનનો ઓફર જ હોય છે અમારે, કે ઇફતારીમાં હોય એટલે અમારે દર માસ સ્કીમમાં સમોસા દેવાના મસ્જિદ માટે. પછી એક્સ્ટ્રા ઓર્ડર હોય તો અમે એક્સ્ટ્રા આઈટમ દેવામાં આવે છે. સમોસા, કટલેસ, કબાબ, મટન સીખ પાઉં, ચિકન રોલ, ચિકન સલ્લી, ચિકન કટલેસ એ આપવામાં આવે છે. ને પ્લસ આપણે ચાઇનીઝ પોઈન્ટ છે, એમાં ચિકન રોલ, શોરમા, સમોસા, ચિકન દાના, લોલીપોપ, ટિક્કા, તંદૂરી એ બી આપણને આપશે. આપણી સમોસાની કહેવાય કે કેટલા વર્ષથી તમે આ સમોસા બનાવો છો? 45 વર્ષથી. 45 વર્ષ. ને ભાવનગરી કેમ નામ રાખેલું છે, આમ એનું કારણ શું? મારા દાદા વખતનું નામ છે. બરાબર. અને આપણે ડઝન નો શું ભાવ છે સમોસાનો? આમ રિટેલ અમારા ડઝન ના 100 રૂપિયા ભાવ છે પ્રાઇસ નો. બરાબર. ને આપણે મસ્જિદ માટે અને ઇફતારી માટે સામાન લેવા આવશે એના માટે 80 રૂપિયા આપવામાં આવશે. કાચા સમોસા આપણે સેલિંગ કરીએ છીએ? હા, કાચાનું સેલિંગ કરીએ. કાચાના 90 રૂપિયા છે. કાચાના 90 રૂપિયા ડઝન. ને આપણે કાચા ફળના સમોસા, ઓલા શેકેલ ફળના સમોસા ની રેડીમેડ કોઈ વસ્તુ ની, આપણી પોતાની હાથ મહેનત થી બનાવવાની. બરાબર. અને ભાઈ જો આવી રીતનું હતું કાક, બરોબર, વર્ષો જૂનું નામ છે મહુવામાં, બરોબર, ભાવનગરી સમોસાથી પ્રખ્યાત છે, બરોબર. તો ભાઈનું ઓનરનું તમે ઇન્ટરવ્યુ સાંભળ્યું. આ રીતનો તો આપણે બીજા સ્ટોલની પણ મુલાકાત લઈએ છીએ. તો ગાઈસ, અત્યારે આપણે આવી ગયા છે મોહબ્બત ફરસાણમાં, ભાદરોડના જાપામાં કહેવાય કે ખૂબ જ પ્રખ્યાત નામ છે. તો આપણે અલ્ફાઝભાઈનું કહેવાય કે થોડુંક 2 મિનિટ લઈએ છીએ અને અલ્ફાઝભાઈ પાસેથી જાણીએ છીએ કે આપણે મોહબ્બત ફરસાણમાં રમજાન નિમિત્તે શું વેરાયટી, શું વાનગીઓ રાખવામાં આવે છે. અલ્ફાઝભાઈ, આપણે ત્યાં ખમણ છે, જલેબી છે, દહીં વડા છે, પછી હલવો છે, પછી પાત્રા છે, ઢોકળી છે, સમોસા છે, ચોળાફળી છે, બધી વસ્તુ બેસ્ટ બનાવવામાં આવે છે. ને હાવ સરકાર માન્ય ભાવમાં વેચવામાં આવે છે. એ માટે અહીંયા લોકોની ભીડ બહુ સારી જેવી છે. ને આપણે 15 વર્ષથી એક દારૂ સતત ચાલુ છે, અને સારું એવું નામ મળ્યું છે, ગ્રાહકનો બહુ રિસ્પોન્સ છે, ને બહુ મસ્ત સેલિંગ થાય છે. ને આપણી ફેવરેટમાં વસ્તુ હોય તો દહીં વડા છે, એ આપણા હોટ ફેવરેટ વસ્તુ છે. ને ખમણ પણ ને પાત્રા પણ આપણું 1 નંબર આઈટમ વધારે રમજાન માસમાં વધારે વેચાય. ઓકે વધારે. અને આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી થાય? 10 રૂપિયાથી 15 રૂપિયાથી સ્ટાર્ટિંગ આપણે ગ્રાહકને 10 રૂપિયાનું આપીએ છીએ, 15 રૂપિયાનું, 20 રૂપિયા, ગ્રાહક જે માંગે એ પ્રમાણે આપણે વસ્તુ દઈએ છીએ. બરાબર. કોઈને નારાજ કરતા નથી. 10 રૂપિયાની તમે આપો છો? ઓકે 10 રૂપિયાનું તમને કોઈ બી વસ્તુ મળી જાય, તમે માંગો. તો મિત્રો, મોહબ્બત ફરસાણમાં રમજાન માસ નિમિત્તે આવી અવનવી વાનગીઓ પ્રોડક્ટ બનાવવામાં આવતી હોય છે. જોવો છો, આ તમે સામે જોઈ શકો છો, સ્ટોલ છે. બધી વસ્તુઓ અહીંયાથી તૈયાર થાય છે, તળવામાં આવે છે, બરોબર. પછી સામે કહેવાય કે સ્ટોલમાં જાય છે ને ત્યાંથી રોજેદારો લેવા આવે છે, બરોબર. એટલે આ મેન અહીંયાથી જો કામકાજ અહીંથી ચાલુ થાય છે. જોઈ શકો છો, જલેબી, સમોસા, ભજીયા, પછી ખમણ, બધું અવનવી વાનગીઓ અહીંયા બને છે. જોઈ શકો છો આવી રીતે. આવી રીતના ગાઈસ કાંઈક જલેબી પદ્ધતિ છે, આવી રીતના બનાવવામાં આવે છે. જોઈ શકો છો. આ જલેબી બનવામાં કેટલી વાર લાગે? 5 મિનિટ. અત્યારે તમે નાખી, હવે કેટલી વારમાં કાઢશો તમે? 5 મિનિટમાં. આમ 2 મિનિટ. હા, ઠંડુ છે ને એના હિસાબે 5 મિનિટ. આમે જનરલી 5 મિનિટમાં જ બની જાય કે રમજાન છે એટલા માટે જ છે? જનરલી 5 મિનિટમાં જ. જો ભાઈ, 5 મિનિટની અંદર કહેવાય કે જલેબી તૈયાર કરવામાં આવે છે. અહીંયા આ કેટલા તવા છે જોવો તમે તેલના. અત્યારે આપણે આવી ગયા છે બાપુના સ્ટોલ પર, બરોબર. બાપુ શું રમજાન નિમિત્તે વસ્તુ રાખે છે, તો આપણે બાપુ પાસે જાણીએ. શું છે બાપુ, મજામાં? હા, મજામાં. દહીં વડા છે, બટેટા છે, પાત્રા છે, ગ્રીન બટેટા, રેડ બટેટા, પછી ખમણ, ભૂંગળા. શું ભાવ શું છે?
પાત્રાના 35 ના 250, બરાબર. દહીં વડા 25 નો ગ્લાસ, બટેટા 20 ના 6 નંગ અને ખમણ 35 નું 250. બીજું આ જબલામાં શું છે? એ બટેટા જ છે. બટેટા છે 20 રૂપિયા વાળા પેકેટ. બરાબર. બાપુ ઘણા ટાઈમથી કહેતા હતા કે મને વિડીયો નથી લેતો, વિડીયો લેતો. આજે ફાઇનલી કહેવાય કે રમઝાનમાં સ્ટોલ નાખ્યો છે અહીંયા ભાદરણના જાપે. તો તમે પણ એકવાર જરૂરથી વિઝિટ કરજો, બરોબર? તમે બાપુને તો ઓળખતા જ હશો. આ રીતનું કાંક છે, જોઈશું. અત્યારે મિત્રો હું એક A1 કરીને સ્ટોલ છે ત્યાંની વિઝિટે આવી ગયો છું. કેમ છો ભાઈ, મજામાં? બસ મજામાં મજામાં. આપણી પાસે શું વસ્તુ છે અત્યારે હાલ રમઝાન માસ નિમિત્તે? રમજાન માસ નિમિત્તે આપણી પાસે ચાઇનીઝ સમોસા છે, પંજાબી સમોસા છે, ચિકન સાટે છે, ક્રિસ્પી ચિકન છે, ચિકન કેન્ડી, બરાબર. શાહી રોલ, ચિકન પેટીસ છે, બરાબર. ચિકન સ્પ્રિંગ રોલ છે, કોકોમાલુ છે, ચિકન સમોસા છે, બ્રેડ કટલેટ છે. બરાબર. અને એક વસ્તુ તમે કહેતા ભૂલી ગયા, પ્રાઇસિંગ શું છે આ બધી? પ્રાઇસિંગ ચાઇનીઝ સમોસા અને પંજાબી સમોસા 15 રૂપિયાનું એક પીસ છે, બરાબર. જે રેગ્યુલર 20 રૂપિયાનું પીસ હોય છે. રમજાન માસ નિમિત્તે આપણે રાહત દરે 15 રૂપિયાનું એક પીસ આપીએ છીએ. બરાબર. ચિકન સાટે છે એ 30 રૂપિયાનું એક પીસ છે, બરાબર. 50 રૂપિયાના બે પીસ આવશે. ક્રિસ્પી ચિકન છે એ 20 રૂપિયા છે, ચિકન કેન્ડી છે 20 રૂપિયા છે, શાહી રોલ છે એ 30 રૂપિયા છે અને 50 ના બે છે. બરાબર. ચિકન પેટીસ છે એ 20 રૂપિયાની એક છે, સ્પ્રિંગ રોલ છે એ 20 રૂપિયાનો એક છે, ચિકન કાંડી 20 રૂપિયાની એક છે, કોકોમાલુના બાઉલ છે 20 રૂપિયાનું એક બાઉલ છે, ચિકન સમોસા છે જે 100 રૂપિયાના એક ડઝન છે અને બ્રેડ કટલેટ છે જે 10 રૂપિયાનું એક પીસ છે. તો તમે જોઈ લીધું કે આવી અવનવી વાનગીઓ અને પ્રોડક્ટ છે રમઝાન માસ નિમિત્તે. તો જરૂરથી એકવાર A1 કેટરર્સ રેસ્ટોરન્ટની મુલાકાત કરજો. ભાદરોડના જાપે મદીના બાગ છે તેની બાજુમાં જ છે, બરોબર? અવનવી ચિકનની પ્રોડક્ટ છે અને વેજ નોન વેજ બંને છે, તો જરૂરથી એકવાર વિઝિટ કરજો. તો ગાઈસ અત્યારે પહેલા આપણે સ્ટોલે આવી ગયા છે ઉસ્માનભાઈ, બરોબર? ઉસ્માનભાઈ પાસેથી આપણે જાણશું કે અહીંયા કઈ કઈ વાનગી મળે છે, શું વેરાયટી મળે છે અને ક્યાંથી રેન્ટ ચાલુ થાય છે. તો કેમ છો ઉસ્માનભાઈ, મજામાં? આપણે બધી આઈટમ રમઝાનમાં ફ્રી છે. આપણે જે પણ 10 રૂપિયામાં છે, ચિકન તળી, પેટી, નરગી એ આપણે 10 રૂપિયામાં રાખે છે. સમોસા આપણે 9 રૂપિયામાં હલીમ આપણે 20 રૂપિયામાં. હલીમ પણ અહીંયા મળે છે ખાસ, જેમ કે ભાદરોડના જાપામાં કહેવાય કે ઉસ્માનભાઈ એક જ હલીમ નાખે છે ને 30 રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે હલીમમાં. બીજી આપણી 10 રૂપિયા વાળી કેટલી પ્રોડક્ટ છે? 10 રૂપિયા વાળી ટોટલ આપણી પાસે 9 પ્રોડક્ટ છે. એમાં માલ કઢાઈ પકોડા ને એ બધું. તો આ હતી કાક અવનવી મહુવાનું રમઝાન કહેવાય કે સ્પેશિયલ માર્કેટ બજાર, બરોબર? આવી રીતનું હતું કાક અને તમને A to Z માહિતી દેવાની અને એક્સપ્લોર કરવાની કોશિશ કરી છે. ઘણા બીજા સ્ટોલ છે અલગ અલગ, પણ અત્યારે કહેવાય કે અસરનો નમાઝનો ટાઈમ થઈ ગયો તો નમાઝ પડવી પણ જરૂરી છે, એટલા માટે આ જે સ્ટોલ હતા તો એ તમને બતાવ્યા છે. તો જરૂરથી તમે વિઝિટ કરજો. બાકી આવા અવનવા અને ઇસ્લામિક વ્લોગ રિલેટેડ વિડીયો જોવા માટે ખાસ કરીને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરોબર? બાકી મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારી હેલ્થ અને ફિટનેસનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.